બેન તમારું શું કહેવાનું છે આપણા સમાજના મહિલાઓ ભાઈઓ બધાને, જેટલા જોતા હોય એ બધાને? આપણા જે મહાપુરુષોએ જે રસ્તો કઢાર્યો છે આપણા માટે, એમણે સંઘર્ષ કર્યો છે આપણા માટે, અને ખરેખર સમાજની અંદર ચાલી રહેલા પાખંડો, અંધવિશ્વાસ, જાતિવાદ, સમાનતા, આવા જે બધા પ્રશ્નો છે, એ પ્રશ્નો આવ્યા ક્યાંથી અને એના માટે શું કરવું જોઈએ, એ બધું આપણા મહાપુરુષે સંઘર્ષ કર્યો. અને પેલા તો એમણે પોતાના જીવનની અંદર એ જે અનુભવ્યો, એ અનુભવવાથી એમને એવું લાગ્યું કે આવું તો કોઈ દિવસ હોય નહીં કે કોઈ એક માણસ છે એ બીજા માણસ ને હારે અડકે નહીં. આ તો ખોટી વસ્તુ છે. બધા જાતિ શેમાં હોય તો કે કૂતરાની અંદર હોય, બિલાડાની અંદર હોય, ઘોડાની અંદર હોય, એટલે કે પ્રાણીઓની અંદર હોય કે ભાઈ કે કૂતરાના બિલાડા. પણ માણસ ને માણસની વચ્ચે ક્યાંથી જાતિવાદ હોય કે કેવી રીતે એને અલગ પાડી શકાય? કારણ કે દરેક માણસની અંદર એક સરખું જ ખાવાનું પીવાનું કે બધું આખું જીવન છે માણસનું એક સરખું છે. અને દરેક મનુષ્ય જે એક કુદરતી જગ્યાએથી જ જન્મ લે છે. દરેક માણસ, કોઈ મુખમાંથી, કોઈ હાથમાંથી, કોઈ પગમાંથી, એ કોઈ જન્મ લે એવું તો આપણને નવાઈ લાગે કે કોઈ કઈ રીતે જન્મ લે. બ્રહ્માના વિશે જ્યોતિબા ફૂલે કીધું કે બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણો જન્મ્યા, પૂજામાંથી ક્ષત્રિયો જન્મ્યા, ઓલામાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્ર. આ જે સીડી બનાવી એ બ્રાહ્મણો શું કામ બનાવી? પોતે શ્રેષ્ઠ કેમ બની ગયા? કારણ કે પોતે શ્રેષ્ઠ બન્યા પોતાના માટે જ શિક્ષણ, અને બીજા બધા માટે કોઈને શિક્ષણ જ નહીં. શિક્ષણ એટલા માટે નહીં કે આપણા જે મહાપુરુષોએ જે આપણા માટે જે પુસ્તકો લખ્યા, જે કિતાબો લખી, એ આપણે વાંચીએ અને આપણે જાગૃત ન થઈ જઈએ. બીજું એ કે આ લોકો જે બ્રાહ્મણોએ વેદો લખ્યા છે, પુરાણો લખ્યા છે, એ બધાની અંદર આ શૂદ્રો માટે એટલું ખરાબ બધું લખ્યું છે, એટલા બધા અન્યાયના કાયદાઓ બનાવ્યા છે કે વાત પૂછવામાં. તમે જો એ વાંચો તો તમને ખબર પડે કે આ શું. અરે આપણા મોઢામાં આંગળા નાખી દે કે આવું કોઈ દિવસ બને ખરું? એટલા. અને આપણા જે પૂર્વજો હતા એને બધા સહન કર્યું જ છે. આપણા પૂર્વજોને માણસ તરીકે ગણ્યા જ નથી, માણસ તરીકે ગણ્યા નથી. અને એકદમ શુદ્ર એટલે હાવ પુરુષ જનાવર કરતા પણ ખરાબ. એક પાળેલા કૂતરું હોય કે પાળેલું કોઈ પશુ હોય તો એના ઘરમાં લઈ જઈ, એના રસોડાની અંદર લઈ જઈ, એને ખવડાવશે, પીવડાવશે, બધું તે ખોળામાં બેસાડી. જ્યારે જાનવર છે અને ખરેખર આપણે માણસ છીએ, તો માણસની સાથે તમે ભેદભાવ રાખો અને ઓલા પ્રાણીની સાથે તમે પ્રેમથી વર્તો, એ કઈક અજુગતું નથી લાગતું? મને તો એવું લાગે છે કે આની અંદર બહુ મોટું ષડયંત્ર છે. આવું કરવાથી માત્ર ને માત્ર ફાયદો તો બ્રાહ્મણોને જ છે, બાકી કોઈને નથી. કારણ કે બ્રાહ્મણો પાસે ભણવાનો અધિકાર, ક્ષત્રિયોને રક્ષા કરવાનો અધિકાર, વૈશ્યોને વેપાર કરવાનો અધિકાર, અને શૂદ્રોને માત્ર ને માત્ર આ ત્રણે ત્રણ ઉચ્ચ જે જાતિઓ છે એ લોકોની સેવા કરવાનો અધિકાર. અને ઈ પણ કોઈ પણ અપેક્ષા વગર તમારી પાસે ઈ રાત દિવસ તોડાવીને ખેતરમાં મજૂરી કરાવે તો પણ તમે 5 પૈસા માંગી ના શકો. ઈ તમને ત્યાં એઠું જૂઠું જો ખવડાવે ઈ ખાઈ લેવાનું. અને પહેલાના જમાનામાં તો પાણી પણ તમારા માટે સુલભ નહોતું. તો બાબા સાહેબે એમણે જવદાર તળાવ છે એનું આંદોલન કર્યું. એ આંદોલન ન કર્યું હોત તો આપણા ઘરની અંદર પાણી પણ ન હોત.
આપણે જે અત્યારે બિસ્લરીનું પાણી પીએ છે, ફ્રીજમાં મૂકેલું પાણી પીએ છે, એ તો આપણી કલ્પના બહારની વસ્તુ હોય. કારણ કે તમારે ઓલા ગાય ભેંસ પીતા હોય એ અવાડાની અંદરથી તમે એ પાણી ગંદુ પાણી પીવાનું તમારા નસીબમાં હતું. અને એ પાણી ન મળે તો ઉપરથી પાણી નાખે તો એ આપણા ખોબા ભરીને પાણી પીવાનું. આપણા માટે વાસણ પણ અલગ રાખવામાં આવતા, બધું જ અલગ. તો આ જે માનસિકતા રહી ને એ બહુ ગંદી માનસિકતા છે. આ માનસિકતાએ આપણા દેશનો એટલો બધો નુકસાન કર્યું છે કે વાત પૂછો માં. ખરેખર આપણો દેશ છે, આપણે અહીંના બહુજન છીએ, આપણી અહીંયા મૂળ નિવાસી છીએ. તો આપણે મૂળ નિવાસી છીએ તો આપણો અધિકાર પહેલા હોવો જોઈએ દરેક વસ્તુની અંદર. તો એ લોકોએ અધિકારી એની પાસે રાખ્યો અને આપણને બધી સેવા જ કરવાની. સેવાના બદલામાં આપણને કઈ નહીં આપવાનું. ઉલટાનું તમને જાતિવાદી અપશબ્દ બોલે, જાતિવાદી તમને અપમાનિત કરે. તો આ બધું આપણે શું કામ સહન કરીએ? શું કામ સહન કરવું જોઈએ? આપણે મનુષ્ય છીએ, સ્વમાન માટે જીવવું એ જ આપણા માટે મહત્વનું હોવું જોઈએ. જો તમે સ્વમાન ન હોય તો તમારું જીવન છે એ જીવન જ નથી ને. તમે માણસ જ નથી તો પશુમાન તમારામાં કઈ ફરક જ નથી. માત્ર ને માત્ર આપણે માણસ હોઈએ તો આપણે એટલું વિચારવાનું શીખવું પડશે કે માણસ હોય તો પેલા મારામાં સ્વમાન હોવું જોઈએ. સ્વમાન મને તો મારું એટલું બધું સ્વમાન વાળું છે કે મને કોઈ એટલું જરાક કોઈ કહી જાય તો મારું તો માથું ફાટી જાય. અને એટલે જ હું આજ તમારી સામે બોલી શકું છું, નહીતર હું બોલી પણ ના શકું ને. કારણ કે મારું સ્વમાન મને ખૂબ વાલું છે. અને મારું સ્વમાન વાલું હોય તો હું આ બધી જે અન્યાય વ્યવસ્થા છે એ અન્યાય વ્યવસ્થા મને સહન નથી થતી. મને એમાંથી હું કેમ નીકળી જાઉં, આમાં નીકળવાનો કયો રસ્તો છે એના માટે હું વિચાર કરું. તો હું શા માટે એમાં પડી રહું? એટલા માટે ભગવાન બુદ્ધે આપણને સમાનતાનો માર્ગ બતાવ્યો. કોઈ પણ આ દુનિયાના કોઈ પણ દેશમાં તમે જાઓ, કોઈ પણ દેશમાં જે ધર્મ હોય, કોઈ પણ ધર્મની અંદર માનવતા ધર્મ કોઈ શીખવો નથી. ભગવાન બુદ્ધે આપણને માનવતાનો ધર્મ આપ્યો. એમાં કોઈ જાતિ નથી અને સ્ત્રી પુરુષ વચ્ચે પણ ભેદભાવ નથી. સ્ત્રી પુરુષ વચ્ચે પણ ભેદભાવ નથી. એને પણ મનુષ્ય સમજ્યા. જેટલા તમે બધા માણસો સરખા છે એવી રીતે સ્ત્રી અને પુરુષ વચ્ચે પણ સમાનતા છે. એટલે જય ભીમ.